નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત 87 સાથે હું રોનક મોટવાડિયા। આજે ગુજરાતમાં ધૂળેટીનો તહેવાર ઉજવાયો, પરંતુ અનેક નદીમાં નાહવા ગયા હતા જે બાદ મોત થયા। તો કીમ નદીમાં નાહવા પડવાથી 3ના મોત થયા। માલપુરમાં 2 પિતરાઈ ભાઈઓ જે છે તેમનો કરુણ અંત આવ્યો। અમરેલીમાં પણ નાહવા જવાથી જે યુવાન છે તેનું મોત થયું છે। આ સમગ્ર ઘટનાઓને ગણવામાં આવે તો 17 જેટલા મોત આજે થયા। મહેસાણામાં પણ 2 યુવાનોના મોત થયા છે। ધૂળેટીના તહેવારમાં રંગોનો તહેવાર હોય છે, પરંતુ આ મોતના કારણે પરિવારો માટે માતમ બની ગયું છે। અત્યારે માતમનો માહોલ જોવા મળ્યો છે। ધૂળેટીના તહેવાર પર કુલ 17 મોત થયા છે। રાજ્યમાં ધૂળેટીના પર્વની ઉજવણી થતી હતી। આ તરફ 2 વાગ્યાની આસપાસ આપણને કોલ મળતા કીમ નદીમાં 3 છોકરા ડૂબી ગયેલા છે, એવી રીતે કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને અમે હાલ રેસ્ક્યુ કરવાનું કામગીરી કરી હતું અને હાલમાં 3 છોકરાને આપણે બહાર કાઢ્યા છે રેસ્ક્યુ કરીને, અને હાલમાં સાધના હોસ્પિટલમાં આપણે કોસંબા પોલીસ સ્ટેશનના પીઆઈ લોકોને જાણ કરીને આપણે તાત્કાલિક साधना हॉस्पिटल में रवाना कर रहा है। सुबेरे तीनों भाई जो है मेरी फ्रेंड है और आरा रेसिडेंसी में ही रहते हैं, जो कि कलर मेरे को सुबेरे लगा के गए और उसकी बाद जो है उनकी नदी में नहाने गए। नदी में नहाने जाने के बाद ये इनकी दुर्घटना तीनों की हुआ। एक चंद्रभूषण सिंह और संजय भाई पटेल ने एपी सिंह, ये तीनों जो है नदी में डूब के उनकी दुर्घटना में मौत हो गया और मैं साधना मेडिकल में हम उनको लेके आए हैं। આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર નવસારી ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં ઉજવણીના રંગ આગળ સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં આગની ઘટના સામે આવી। આ મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી કે જ્યાં નિંદનીય અને દુઃખદાયક ઘટના છે। આ ઘટના એક નથી, વારંવાર બનતો છે। એના માટે અમે રજૂઆત કરીએ છીએ, એના માટે વહેલી તકે રસ્તો બને માટે અમે વારંવાર કહીએ છીએ, પણ બહેરી, આંધળી અને મૂંગી એ સરકારના કાન સુધી અવાજ જતો નથી। તો અમારી માંગ છે કે આ રસ્તો વહેલામાં વહેલી તકે બને, એ જ અમારી માંગ છે। અને નહીં તો આ રસ્તો બનાવવામાં નહીં આવે તો હવે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન પર કરીશું અને ધરણા પર બેસવાનું થશે તો ધરણા પર બેસીશું। આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। આ મહત્વના સમાચાર છોટાઉદેપુર ખાતેથી મળી રહ્યા છે। જો સમાચારમાં વાત કરવામાં આવે તો આ મહત્વના સમાચાર છોટાઉદેપુર ખાતેથી મળી રહ્યા છે। છોટાઉદેપુર નગરમાં ભરાતો પરંપરાગત ચૂલનો મેળો છે તે યોજાયો છે। મોટી સંખ્યામાં આદિવાસીઓ આ મેળામાં ઉમટી પડ્યા છે। આદિવાસીઓએ આ મેળામાં ભાગ લીધો છે અને વર્ષો જૂની હોળીના બીજા દિવસે ભરાય। આગળ સમાચારમાં વાત કરીએ તો આરએસએસના વડા મોહન ભાગવત 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા। ડૉક્ટર મોહનજી ભાગવત વરતાલ ધામના દર્શનાર્થે પધાર્યા। શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા। આચાર્ય મહારાજ, વડીલ સદગુરુ સંતો સાથે ગોષ્ઠી કરી અને સંપ્રદાય સાથે જોડાયેલા આદરણીય અગ્રણી શ્રેષ્ઠીઓ, સત્સંગીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો અને સનાતન હિન્દુ પરંપરાના વારસાને વધુ આચરણમાં ઉતારવા માટે, ઉજ્જવળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું। આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર જામખંભાળિયા ખાતેથી મળી રહ્યા છે। જામખંભાળિયા નગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં વિવાદ સામે આવ્યો। આગળ સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા છે। તો આ મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદ ખાતેથી કે જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા છે। આજે ધૂળેટીનો તહેવાર છે। અમદાવાદીઓ રંગેચંગે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઈરાન અને ઇઝરાયલ યુદ્ધના સીધી અસર હવે પ્રવાસન ક્ષેત્ર પર જોવા મળી રહી છે। તો શું છે સમગ્ર મામલો, આવવું જોઈએ ખાસ અહેવાલમાં।
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ગલ્ફ દેશો સહિત અનેક દેશોના એર સ્પેસ બંધ કરવામાં આવ્યા છે. યુદ્ધના માહોલ વચ્ચે રાજકોટ સહિત દેશભરના પ્રવાસીઓ ડોમેસ્ટિક ટુરિઝમ તરફ વળતા જોવા મળી રહ્યા છે. રાજકોટના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક વત્સલ શાહે જણાવ્યું કે હાલ વિદેશ પ્રવાસ અંગેની પૂછપરછમાં 90% જેટલો ઘટાડો થયો છે. જોકે વાસ્તવિક બુકિંગ્સમાં માત્ર 40% જેટલો જ બિઝનેસ ચાલુ છે. હાલની ગંભીર પરિસ્થિતિને કારણે લોકો પોતાની વિદેશ યાત્રાની યોજના મોકૂફ રાખી રહ્યા છે. યુદ્ધના કારણે મારી ફ્લાઇટ કેન્સલ થઈ છે. આખી ડેસ્ટિનેશનની ફેરવાઈ ગઈ છે. અત્યારે તો અમે બધાને એવું સજેસ્ટ કરી રહ્યા છીએ કે જે કન્ટ્રીઝમાં અત્યારે ઇફેક્ટ ચાલી રહી છે તો એને અવોઇડ કરી અને આપણા દેશની અંદર અત્યારે જે બીજા બધા સ્થાન છે કે લાઈક આપણે અત્યારે ડોમેસ્ટિક ટૂર કરી શકીએ કે જેમ કેરેલા છે, પછી તમે કર્ણાટક કરી શકો છો, અંદમાન નિકોબાર છે કે જ્યાં કોઈ પણ જાતની આવી સ્થિતિ નથી. તો તમે એવી અમે અત્યારે લોકોને સજેશન આપી રહ્યા છીએ કે જેથી કરીને ડોમેસ્ટિકનું ટુરિઝમ પણ સારું એવું વધી શકે. પણ આવા સમયની અંદર એ લોકોને ખબર નથી કે હવે આ ક્યાં સુધી ચાલવાનું છે. તો પહેલાં તો હવે દુબઈ ડેસ્ટિનેશન માટે લોકો બહુ સારો એવો આમ વિચાર કરીને હવે કાં તો ડાયવર્ટ થઈ રહ્યા છે અથવા તો હોલ્ડ ઉપર રાખી દીધું છે. અને એને લીધે બીજા બધા કન્ટ્રીઝ કે જ્યાં આપણે ફરવા જઈ શકતા હતા એ કન્ટ્રી માટે હવે ફરવા જવું કે ના જવું એનો પણ હવે એકવાર વિચાર કરી રહ્યા છે. એટલે થોડુંક ટુરિઝમને તો બહુ સારું એવું નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં હિલ સ્ટેશનો, ધાર્મિક સ્થળો અને સાઉથ ઇન્ડિયા ટૂર્સ માટે માંગ વધી રહી છે. આ પરિસ્થિતિમાં લાંબા સમય સુધી યથાવત રહે તો વિદેશી ટુરિઝમ સેક્ટરને મોટો ફટકો પડી શકે છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર પ્રવાસન ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. જો યુદ્ધ વધુ લંબાશે તો આગામી સમયમાં ડોમેસ્ટિક ટુરિઝમમાં તેજી આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર મહીસાગર ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં 4 જેટલા યુવાનો ડૂબ્યા હોવાની ઘટના. ઝડપની મજા, મોતની સજા. આ કહેવત સુરતના ડુમસ રોડ પર ફરી એકવાર સાચી સાબિત થઈ છે. સોશિયલ મીડિયા પર વિડીયો બનાવવાના અને બાઇક સ્ટન્ટના શોખમાં ધોરણ 9માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે. મિત્રના જન્મદિવસની ઉજવણીનો આનંદ માણતા આ યુવાનોનો તહેવાર માતમમાં ફેરવાયો. મગદલા વિસ્તારમાં રહેતો 15 વર્ષીય તુષાર શેટ્ટી શનિવારે રાત્રે એક મિત્રના બર્થડે સેલિબ્રેશનમાં ગયો હતો. ત્રણેય મિત્રો એક જ સ્પોર્ટ બાઇક પર સવાર હતા. ઉજવણી પૂરી કરી રસ્તા પર પરત ફરતા હતા ત્યારે રસ્તા પર અન્ય વાહનને જોખમી રીતે કટ મારી અને લાઈવ વિડીયો પણ બનાવ્યો. 3 સવારી હોવા છતાં કોઈ હેલ્મેટ પણ ન પહેર્યું હતું. ત્યારે ભીમપોર વિસ્તારમાં તેમની બાઇક સ્લીપ થતા કમ્પાઉન્ડની દિવાલ સાથે અથડાતા 2 વિદ્યાર્થીઓના મોત થયા છે જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. જેતપુર પોરબંદર નેશનલ હાઈવે ઉપર પડેલા ચોકડી પાસે અકસ્માતની ઘટના સામે આવી. કાર ચાલકે પેડલા ચોકડી પાસે 2 બાઇક સવારને અડફેટે લીધા હતા. ત્યારે કાર અને 2 બાઇક વચ્ચે અકસ્માત થતા 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાનું આ ઘટના છે તેમાં પ્રાથમિક તારણ સામે આવ્યું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ત્યાંથી કાર મૂકી ફરાર થયો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. એક્સિડન્ટ થયું. કઈ રીતે એક્સિડન્ટ થયું? એ કઈ રીતે રહ્યું ખબર નથી. મને ગામમાંથી ફોન આવ્યો એટલે હું આવ્યો તો અહીંયા આવતા જાણવા મળ્યું કે ભાઈ 2 મોટરસાયકલ છે, 2 મારા ગામના છે અને 4 વ્યક્તિ હતા. 2 દલિત સમાજના છોકરા અને 2 બ્રાહ્મણના છોકરા. એને જેતપુર રિફર કર્યા અને હું જેતપુર ગયો હતો. ત્યાંથી 2 દલિત સમાજના છોકરાને સારું લાગેલું છે એને જુનાગઢ લઈ ગયા અને 2 છોકરા છે એને સોલાણું. રાજકોટમાં મેટોડા જીઆઈડીસી ગેટ નંબર 3 પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મુરલીધર વેબ્રિજ નજીક રિક્ષા ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા. સુનિલ વારાણીયા, વિજય અને વિશાલ ગગડિયા સહિત 1 વ્યક્તિનું મોત થયું. જ્યારે ઘટના અંગે જાણ થતાં જ એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. તેમજ ટ્રક ડ્રાઈવર બંસી ભારતી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી અને સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 9:30 વચ્ચે થયો અને આઈસર ને રિક્ષા વચ્ચે. કેટલા લોકો સવાર હતા રિક્ષામાં? રિક્ષા મને પાકી કઈ જાણ છે નહીં. 3-4 જણા હતા એમ કઈક વાત છે. કેટલા લોકોના મોત થયા છે? ઈ જ 3-4 લોકો કહે છે. ઓટો રિક્ષામાં બેઠેલા
વિજય શિવાભાઈ કાગડિયા, વિશાલ શિવાભાઈ કાગડિયા અને ઓટો ડ્રાઈવર સુનિલ અલસીભાઈ વારણિયા અને ચોથા એક માણસ હતા જેનું આઈડેન્ટિફિકેશન હાલ બાકી છે. આ ચારોચારની ઘટના સ્થળ પર 3ની ઘટના સ્થળ ઉપર ડેથ થઈ ગઈ અને એક માણસ અને અહીંયાથી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં અહીંયાથી સારવાર માટે લઈને જતા હતા. ત્યાં સારવાર દરમિયાન એની પણ ડેથ થઈ ગઈ. તો 4 ટોટલ જો સવારી હતી ઓટોમાં, આ ચારોચારની અકસ્માતમાં ડેથ થઈ છે. અને ટ્રકનો જો ડ્રાઈવર છે બંસી ભારતી બટુક ભારતી ગોસ્વામી, ઓખાનો રહેવાસી છે, એને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે. મધ્ય પૂર્વમાં ઈરાન ઇઝરાયલ વચ્ચે વધેલા યુદ્ધ તણાવની અસર દુબઈ સુધી પહોંચી છે. ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થતા બનાસકાંઠાના જાત ગામની છાયા પરમાર દુબઈમાં અટવાઈ ગઈ છે. 22 ફેબ્રુઆરીએ ઇવેન્ટ માટે ગયેલી છાયાની 1 માર્ચની પરત ફરવાની ટિકિટ વારંવાર રદ થતા પરિવાર ચિંતામાં મુકાયો છે. ભારત સરકારના પ્રયાસોથી છાયા પરમાર 4 માર્ચે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર પોતાની ટીમ સાથે સુરક્ષિત પહોંચી હતી. જાત ગામે પરિવાર અને ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી. પરિવારે નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.